જીવનમાં રમતનું ખૂબ મહત્વ છે, કારણ કે રમતથી શરીરનો સર્વાંગી વિકાસ થાય છે. શાળામાં અઠવાડિયે 1 તાસ વ્યાયામનો લેવાય છે, પરંતુ વર્ષમાં એકવાર વાર્ષિક રમોત્સવનું આયોજન પણ થતું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 19, 20, 20, 25 શુક્રવાર અને શનિવાર આમ 2 દિવસ શ્રી સરખેજ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન નિવૃત્ત વ્યાયામ શિક્ષક શ્રી રાજુભાઈ એ પટેલ, સરખેજ કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને શાળાના આચાર્ય શ્રી વેદાંગભાઈ રાજ્યગુરુ દ્વારા મશાલનું પૂજન કરી મેદાનમાં મશાલથી પરિક્રમા કરી શરૂ કરવામાં આવ્યો હતો. બાલવર્ગથી ધોરણ 8 સુધીના બાળકોએ સંગીત ખુરશી, ડોલમાં ટેનિસ દડો થ્રો, લોટમાંથી ચોકલેટ શોધવી, મોઢેથી હવાભરી ફુગ્ગા ફોડવા, દેડકા દોડ, કોથળા દોડ, 50 મીટર દોડ, 100માં દોરો પરોવવો, બેડા દોડ, કબડ્ડી, લંગડી, ખો-ખો વગેરે રમતમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાર્ષિક રમોત્સવ પૂર્ણ થતાં ભાગ લેનાર રમતવીરોમાંથી વિજેતા બનનાર રમતવીરોને સરખેજ કેળવણી મંડળ તરફથી મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેમજ સાંઘિક રમતમાં વિજેતા બનનાર ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત પ્રાથમિક વ્યાયામ શિક્ષક શ્રી રાજુભાઈ એ પટેલ, સાબરકાંઠા, સરખેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એ.આર. ચૌધરી સરના પ્રતિનિધિ તરીકે હેડ કોન્સ્ટેબલ શ્રી મિહિરભાઈ હસમુખભાઈ મકવાણા, સરખેજ વોર્ડના મહામંત્રી શ્રી છગનભાઈ ડાંગર, સરખેજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર મુકેશભાઈ એસ પટેલ, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, કેમ્પસ સુપરવાઇઝર શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ અને શાળાના આચાર્ય શ્રી વેદાંગકુમાર એસ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. આ રમોત્સવ વ્યાયામ શિક્ષક શ્રી સુરેશભાઈ દેસાઈ, તીર્થભાઈ પટેલ, રોનક પારેખ, દૃષ્ટિબેન પટેલ, ભાવનાબેન મકવાણા, સિનિયર શિક્ષિકા બહેન શ્રી હંસાબેન પટેલ, સિનિયર શિક્ષક શ્રી વિનયભાઈ ત્રિવેદી, સંચાલન કરનાર શ્રી રાજેશભાઈ પ્રજાપતિ તેમજ સમગ્ર પ્રાથમિક શાળાના શિક્ષકગણ અને સેવક ભાઈ બહેનોની મહેનતથી દીપી ઉઠ્યો હતો.